જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજે હું તમારી સાથે રગડા પેટીસની રેસીપી લઈને આવી છું। વાડસથી મારા નણદે કમેન્ટ કરી છે કે રગડા પેટીસની રેસીપી તમે અમારી સાથે શેર કરો। તો ચાલો આપણે રગડા પેટીસ બનાવવાનું શરૂ કરીએ। તેના માટે જોઈશે બટાકા। તો મેં બટાકાને બાફી અને ઠંડા કરી દીધા છે। તો તેની અંદર આપણે મસાલા કરીશું। આપણે આની પેટીસ પહેલાં બનાવીશું। તો ચાલો આપણે મસાલા કરીએ। તેના માટે મેં આદુ મરચાંની પેસ્ટ એડ કરું છું। હાફ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટેબલ સ્પૂન ધનિયા પાવડર, ધાણા જીરું પાવડર, હાફ ટેબલ સ્પૂન હળદર, જરૂર મુજબ ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું, થોડું આમચૂર પણ આપણે એડ કરીશું ખટાશ માટે। તમે લીંબુ પણ નાખી શકો છો। અત્યારે હું આમચૂર નાખું છું। થોડું કાળું મીઠું પણ એડ કરું છું। સંચળ પાવડર, લીલા ધાણા। હવે આપણે આને બાઇન્ડિંગ માટે આપણે પૌવા લઈશું। મેં અત્યારે પૌવા લીધા। તમે બ્રેડનો ભૂક્કો પણ લઈ શકો છો। અત્યારે મેં પૌવા લીધા। આપણે બધું મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો કે હવે આપણી ટિક્કી બધી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને સલો ફ્રાય કરીશું। તો આપણે તેલ એડ કરીશું। બધી ટિક્કી આપણે એક એક કરીને મૂકી દઈશું અંદર। ટિક્કીને સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તમે જોઈ શકો છો કે હવે આપણી ટિક્કી બ્રાઉન થઈ ગઈ છે, ગોલ્ડન બ્રાઉન। હવે આપણે એને કાઢી લઈએ। સરસ આપણી ટિક્કી બધી ગોલ્ડન બ્રાઉન સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે આપણે રગડો બનાવવાની તૈયારી કરીએ। તમે જોઈ શકો છો કે હવે આપણી ટિક્કી તૈયાર છે। તો હવે આપણે રગડો બનાવીશું। તો એના માટે મેં બટાકા અને વટાણાને બાફીને તૈયાર જ રાખ્યા છે। હવે આપણે એને મેશ કરી દઈશું થોડા। આપણે વધારે નથી કરવાના। મેં તેલ મૂકી દીધું છે કઢાઈમાં। હવે આપણે એની અંદર 1 ટેબલ સ્પૂન જીરું એડ કરીશું। આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। હવે આપણે એની અંદર ડુંગળી અને ટામેટાં લીધા છે તે પણ એડ કરી દઈશું। હવે આપણે એને થોડા સોફ્ટ થવા દઈશું, ત્યાં સુધી આપણે મિક્સ કરી દઈશું। હવે આપણા ટામેટાં ડુંગળી થઈ ગઈ છે। હવે આપણે એની અંદર મસાલા કરીશું। 1 ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, હાફ ટેબલ સ્પૂન હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। ગરમ મસાલો આપણે પછી એડ કરીશું, કારણ કે પછી એડ કરવાથી એનો ટેસ્ટ બહુ સારો આવે છે। હવે આપણે જે બટાકા અને વટાણાને બાફીને મેશ કર્યા છે એ અંદર આપણે એડ કરી દઈશું। હવે તમે જોઈ શકો બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એની અંદર 1 ગ્લાસ પાણી એડ કરીશું। આ રગડો બહુ પાતળો નથી કરવાનો, થોડો જાડો જ રાખવાનો છે, કારણ કે આપણે એની અંદર ટિક્કી એડ કરવાની છે આગળ। હવે એની અંદર આપણે લીલા ધાણા એડ કરીશું, થોડો લીંબુનો રસ એડ કરીશું, થોડું સંચર પાવડર એડ કરીશું। આપણે મીઠું તો એડ કર્યું છે, હજુ આપણે થોડું પાણી નાખવાની જરૂર છે, એટલે હું થોડું પાણી એડ કરીશ। હવે આપણે એને થોડી વાર ઉકાળવા દઈશું, પછી આગળ આપણે સર્વ કરીશું।
તમે જોઈ શકો આપણે ટીકી બી તૈયાર છે ને રગડો પણ. હવે આપણે એને સર્વ કરીશું ટીકીની સાથે. તો આપણે રગડો અંદર એડ કરી દઈશું. આપણે ડુંગળી એડ કરીશું, ટામેટાં પણ એડ કરીશું અંદર, ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી. આ બંને ચટણી મેં ઘરે જ બનાવી છે, પછી આગળ હું તમને વિડીયો બતાવીશ મિત્રો. હવે આપણે એની અંદર દાડમના દાણા પણ એડ કરીશું, ઝીણી સેવ, નાયલોન સેવ છે મારી અત્યારે, લીલા ધાણા એડ કરીશું, તમે જોઈ શકો છો કે આપણી રગડા પેટીસ તૈયાર છે. તો મિત્રો, તમને આવી નવી નવી રેસીપી જોઈ હોય તો મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને આગળ હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી ગરમ ગરમ રગડા પેટીસ તમે પણ બનાવજો.